નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે સ્વાધ્યાયના કેટલાક સવાલો છે એ સવાલ વિશેની વાતચીત કરવાના છીએ. સ્વાધ્યાયના સવાલોની અંદર મોટા ભાગના જે સવાલો છે એ થિયરી પર આધારિત છે અને આ સ્વાધ્યાય જે છે એ તમને આપવામાં જે આવેલું પેમ્પલેટ છે એમની અંદર આપવામાં આવેલ છે. સાથે વાત કરી દઈએ તો આ સ્વાધ્યાયમાં કેટલાક જે સવાલો છે એ મારે તમને સમજાવવા પડે એમ છે, એટલા માટે એ જ સવાલોનો હું અહીંયા તમને ફરીથી સમજાવીશ, પણ બાકીના જે સવાલો છે એ તમારે જાતે કરવાના રહેશે. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે કોઈ આવર્ત આપી દે અને કોઈ સમૂહ આપી દે અને એ આવર્ત અને સમૂહ પરથી તમને એમ કહેવામાં આવે કે એ તત્વ કયું હશે. તો એમના વિશેની માહિતી મેળવવા માટે આખી મેથડ સમજાવી દો કે આપણી પાસે જે આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આપણને ખબર છે એ અનુસાર આ આવર્ત નંબર 2 થઈ ગયો. આવર્ત નંબર તો 2, 3, 4, 5, 6 અને 7. તો આવર્ત નંબર આપણે અહીંયા દર્શાવી દીધો. એવી જ રીતે હવે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને UuO એટલે ઓર્ગાનાસન. તો આ અનુસાર આમની અંદર પણ આપણને ખબર કે આ હિલિયમ જે છે એમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2, નિયોનનો 10, આર્ગોનનો 18, ક્રિપ્ટોનનો 36, ઝેનોનનો 54, આમનો 86 અને આમનો 118. એ જ અનુસાર લિથિયમની વાત કરીએ તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, સોડિયમનો 11, પોટેશિયમનો 19, આમનો 37, 55 અને 87. હવે આપણને ખબર આવર્ત 2 જે છે એ આવર્ત 2 ની અંદર ફક્ત કોનો સમાવેશ થાય? S અને P વિભાગનો સમાવેશ થતો હોય છે. આવર્ત 3 ની અંદર પણ S અને P વિભાગનો સમાવેશ થાય. આવર્ત 4 ની અંદર S, P, D નો સમાવેશ થાય. આવર્ત 5 ની અંદર પણ S, P, D નો સમાવેશ થાય. આવર્ત 6 ની અંદર S, P, D, F. અહીંયા આવર્ત 7 ની અંદર S, P, D, F. તો આ રીતે જુદા જુદા સમૂહના તત્વોની આમની અંદર ગોઠવણી થતી હોય છે. આપણને ખબર S વિભાગ એટલે પહેલા સમૂહ અને બીજો સમૂહ, P વિભાગ એટલે 13 થી 18 સમૂહ, D વિભાગ એટલે 3 થી લઈને 12 સમૂહ સુધીનો એમનો સમાવેશ થતો હોય છે. તો આટલી બાબત તમારે ધ્યાન રાખવાની રહેશે. હવે આપણી પાસે એક સવાલ છે. એ સવાલની અંદર એવું કીધું છે, સ્વાધ્યાયનો સવાલ છે, ત્રીજો એવું કંઈક છે. સવાલમાં એવું કીધું કે સમૂહ નંબર 17, આવર્ત નંબર 3, આવર્ત 3 નો અને સમૂહ 17 નો તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો. આવો સવાલ છે આપણી પાસે. તો આપણે આટલી માહિતી ખબર હોય કે બીજા આવર્તની અંદર તો S અને P વિભાગના તત્વો આવશે, ત્રીજાની અંદર SP વિભાગ, ચોથાની અંદર SPDF, SPD, પાંચમાની અંદર પણ SPD, 6 અને 7 માં SPDF. આ ચાર વિભાગનો સમાવેશ આ રીતે થતો હોય છે. S વિભાગમાં સમૂહ 1 અને 2, P વિભાગમાં 13 થી 18, D વિભાગમાં 3 થી 12 સમૂહનો સમાવેશ થતો હોય છે. જ્યારે આપણને ખબર એ અનુસાર F વિભાગ જે છે એમની અંદર ફક્ત ત્રીજા સમૂહનો સમાવેશ થતો હોય છે. સવાલ પૂછો સમૂહ નંબર 17 હોવો જોઈએ, આવર્ત નંબર 3 હોવો જોઈએ. તો મેં તમને હમણાં કીધું હતું એ અનુસાર કે સમૂહ 17 ના તત્વો, આ બધા તત્વોના નામ તમારે યાદ રાખવાના રહેશે. તો સમૂહ 17 ના તત્વોની અંદર વાત કરીએ તો અહીંયા હું ધારો કે 17મો સમૂહ લખું તો અહીંયા આવે
ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. તો 17મો સમૂહ થઈ ગયો. આવર્ત 3 ની વાત કરીએ તો આવર્ત 3 ની અંદર કયું તત્વ આવશે? ક્લોરિન. તો ક્લોરિન નો પરમાણુ ક્રમાંક, તો તત્વ કયું આવશે? ક્લોરિન. પરમાણુ ક્રમાંક Z, પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 17. તો આપણને 17 કેવી રીતે ખબર પડી? તો એ 11 થી લઈને 18 ની વચ્ચે આવતો હોય છે અને એમાં સમૂહ નંબર કયો? 17. જો 18 માં સમૂહનો તત્વ હોય તો એમનો પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? આવર્ત 3 ની અંદર 18 માં સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક 18 આવ્યો હોય તો 17 માં સમૂહના તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો આવે? 17 આપણને પ્રાપ્ત થતો હોય છે. હવે ત્યાર પછી વાત કરીએ તો સવાલ ધારો કે ફેરવીને પૂછી દે કે 51 નંબરનું જે તત્વ છે કે જેમનો પરમાણુ ક્રમાંક Z = 51 હોય આવેલું હોય તેમનો આવર્તનો ક્રમ જણાવો અને સમૂહનો ક્રમ જણાવો. ચાલો આ રીતનો સવાલ પૂછી દે કે Z પરમાણુ ક્રમાંક 51 હોય, આવર્ત અને એમનો સમૂહ કયો હશે એ તમારે જણાવવાનું રહેશે. તો પહેલા તો તમારે આવર્ત ચેક કરવાનું. જો આપણને આ બધી માહિતી ખબર હોય તો આપણને ખબર પડી ગઈ કે 37 થી લઈને 54 સુધી એટલે આવર્ત નંબર 5 નો આવશે. તો આવર્ત 5 આપણે લખી દઈએ કે આમાં જવાબ તરીકે આવર્ત કયો આવશે? તો આવર્ત નંબર 5 આવશે. ચાલો સમૂહ કયો આવશે? તો પહેલા વાત કરી દઈએ કે S વિભાગ એમાં 2 સમૂહ આવશે, P વિભાગમાં કેટલા સમૂહ આવશે? 6, D વિભાગમાં કેટલા આવશે? 10. તો આપણી પાસે અહીંયા પરમાણુ ક્રમાંક કેટલો આવ્યો? 37. આપણે જરૂર કેટલાની? 51. તો S વિભાગ પછી વચ્ચે કોણ આવે? D વિભાગ આવે. તો 37 ને 2 સોરી 37 અને એક હજી એક S વિભાગનો એટલે 38. 38 માં 10 ઉમેરો એટલે 48. 48 પછી આવશે P વિભાગના તત્વ. 48 માં હવે તમે 3 ઉમેરો તો એ કયો વિભાગ આવી જશે? P વિભાગ. તો 48 માં 3 ઉમેરો એટલે 13, 14 ને 15. તો સમૂહ નંબર કયો આવશે? 15. તો આ રીતે આપણે એમની ગણતરી કરી શકતા હોય છે. ફરીથી કહી દઉં કે 51 નંબરનો પરમાણુ ક્રમાંક હતો તો આપણને ખબર પડી કયા આવર્ત આવશે? તો 5મા આવર્તમાં તત્વ ક્યાંથી આવે? 37 થી લઈને 54 સુધીના તત્વોનો સમાવેશ થતો હોય છે. તો આવર્ત નંબર 5 આવી ગયો. હવે સમૂહની વાત કરીએ તો સમૂહ કેટલો આવે? તો 36 તત્વો તો હતા જ. 36 ને અહીંયા 2 38. 38 વચ્ચે D વિભાગ આવે એટલે 38 ને 10 48. 48 ને એમાં 3 ઉમેરો એટલે 51 થાય. તો P વિભાગમાં 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના થશે. તો 13, 14, 15. તો 15મો સમૂહ થઈ ગયો. અથવા તો આવી રીતે પણ તમે કરી શકો કે 54 નંબરનો તત્વ હતું, 18મા સમૂહમાં આવતું હતું તો એની 17મા સમૂહમાં કયું આવશે? 53. 16મા સમૂહમાં 52. તો 15મા સમૂહમાં કયું આવશે? તો 51 પરમાણુ ક્રમાંક ધરાવતો હોય એવો તત્વોનો સમાવેશ આમની અંદર થઈ શકે છે. તો એક્સ્ટ્રા ઉદાહરણ દ્વારા અલગ રીતનું ઉદાહરણ આપ્યું. આમાં આવર્ત અને સમૂહ આપી દીધો હતો ને એમાંથી તત્વનો પરમાણુ ક્રમાંક શોધવાનો હતો. જ્યારે અહીંયા પરમાણુ ક્રમાંક આપી દે અને આવર્ત અને સમૂહ શોધવાનું કહેશે. અને આ તત્વ કયું આવશે? તો એ તત્વ તમારે ચેક કરવાનું રહેશે. તો 15મો સમૂહ છે તો 15મા સમૂહના તત્વની વાત કરીએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને છઠ્ઠા આવર્તની અંદર આવશે બિસ્મથ. તો આપણા માટે તત્વ કયું થઈ જશે? એન્ટીમની, જેની સંજ્ઞા શું આવે? Sb. તો આ રીતે સવાલ પૂછી શકાતા હોય છે. તો આમાં જરૂર લાગતી જે માહિતી છે એ માહિતી લખી દો. ત્યાર પછી બાકીના સવાલ આગળ જોઈએ. ત્યાર પછીનો સવાલ નંબર 7. કયા તત્વનું નામ નીચે આપેલી માહિતી દ્વારા આપવામાં આવ્યું હતું? તો માહિતી આપણને આપેલી છે લોરેન્સ બર્કલે લેબોરેટરી. તો આ લેબોરેટરીની અંદર આ જે તત્વની શોધ કરવામાં આવી એમાં આ લોરેન્સ નામ ઉપરથી એક તત્વની શોધ થઈ. એ લોરેન્શિયમ નામ હતું. અને બીજું એક તત્વ હતું એમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર 103. બીજું જે હતું એ હતું બર્કેલિયમ,
જેમનો પરમાણુ ક્રમાંક 97 આપણને પ્રાપ્ત થતો હોય છે. સીબોર્ગ જૂથની વાત કરીએ તો એમાંથી એક તત્વની શોધ થઈ હતી, એ હતું સીબોર્ગિયમ. સીબોર્ગિયમ. જો આ જે તત્વ છે એ તત્વની અંદર સીબોર્ગિયમ જે છે એમનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 106. તો આપણને આ જે માહિતી આપેલી છે એ માહિતી ઉપરથી કયા કયા તત્વની શોધ કરવામાં આવેલી, તો લોરેન્સ બર્કેલ લેબોરેટરી જે છે એમાંથી લોરેન્શિયમ અને બર્કેલિયમની શોધ થઈ. લોરેન્શિયમનો પરમાણુ ક્રમાંક 103 અને બર્કેલિયમનો પરમાણુ ક્રમાંક 97. સીબોર્ગ જૂથની વાત કરીએ તો સીબોર્ગિયમ, જેમનો પરમાણુ ક્રમાંક આપણને 106 પ્રાપ્ત થાય છે. તો જે નામકરણ કરવામાં આવ્યા અનુસાર વાત કરીએ તો યુ અન નીલ ટ્રાઇયમ નામની સંજ્ઞા તો 97 એ પ્રમાણ અનુસાર એમાં નામકરણ આપણે કરી શકતા નથી. જે નક્કી કરવામાં આવેલી છે એ અનુસાર એમની સંજ્ઞા લેવામાં આવે. સીબોર્ગિયમની વાત કરીએ તો અન નીલ હેક્સ યમ, આ રીતે આપણે એમનું નામકરણ કરતા હતા. ત્યાર પછી સવાલ નંબર 15 છે, હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ છે. પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી જૂલ મોલ ઇન્વર્સ એકમમાં ગણવાની રહેશે. ચાલો, તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનની ઉર્જા આપેલી છે એટલે ધરા અવસ્થામાં હશે, તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે કે શરૂઆતમાં જે ઇલેક્ટ્રોન હશે એમની ઉર્જા આપી -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે આયનીકરણ એન્થાલ્પીનો અર્થ એવો થાય કે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, અને જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થશે તો ત્યારબાદ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એ અંતિમ ઉર્જા અથવા તો ઉત્તેજિત અવસ્થાની ઉર્જા પણ આપણે કહી શકીએ. તો અંતિમ ઉર્જા કોની, તો ઇલેક્ટ્રોનની અંતિમ ઉર્જા, જેને હું E ફાઇનલ તરીકે ઓળખું તો એ 0 જૂલ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો શરૂઆતમાં ઉર્જા કેટલી હતી? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ હતી. હવે ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ એમની ઉર્જા કેટલી હશે? તો 0 હશે. આ બાબત ખાસ ધ્યાન રાખવી કે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થતો હોય અને દૂર થઈ ગયા બાદ એ ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય થઈ જતી હોય છે. હવે હું શું કરીશ, તો આ ઉર્જાનો તફાવત શોધીશ. ઉર્જા તો શરૂઆતની ઉર્જા હું આને E એનર્જી ઇનિશિયલ તરીકે ઓળખી શકું, અને આ ફાઇનલ, તો હંમેશા ઉર્જાનો તફાવત આવે. ફાઇનલમાંથી ઇનિશિયલ જે શરૂઆતની ઉર્જા છે એમને બાદ કરવાની હોય છે. તો ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ કેટલી? 0 માઇનસ શરૂઆતની કેટલી? તો -2.18 ગુણ્યા 10�18 જૂલ. હવે તો આ એનર્જીમાં થતો ફેરફાર મળ્યો મને 2.18 ગુણ્યા 10⁻18. પણ આ કેટલા ઇલેક્ટ્રોન માટે? તો આ જે પણ કઈ ઉર્જામાં થતો ફેરફાર મળ્યો એ ફક્ત એક જ ઇલેક્ટ્રોન માટે મને પ્રાપ્ત થતો હોય છે. કારણ કે આયનીકરણ એન્થાલ્પીનો જ અર્થ એવો થાય કે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, જેને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે ઓળખીએ છીએ. હવે આયનીકરણ એન્થાલ્પી પર મોલ શોધવાની કીધી છે. આ આપણને મળ્યું, આ પણ શેમાં મળશે? ફક્ત જૂલ એકમમાં આપણને પ્રાપ્ત થશે. પણ હવે આપણે શોધવાની કીધી આયનીકરણ એન્થાલ્પી જૂલ મોલ ઇન્વર્સ. તો આપણને ખબર કે આ એક ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી મળી આપણને. કેટલી મળી? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો એક મોલની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી કેટલી? તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18. આ બધાનું સાદુરૂપ આપો ઇઝ ઇક્વલ ટુ 10⁻23 અને 18 એટલે +5 થઈ જશે. અને જે 6 દુને 12 એટલે 12 પોઈન્ટ સમથિંગ અથવા તો 13 પોઈન્ટ સમથિંગ આમની અંદર જવાબ આવી શકે. તો એ જવાબ તમારે લખી દેવાનો રહેશે. અને આ જે મળશે શેમાં મળશે? જૂલ પર મોલ આપણને આયનીકરણ એન્થાલ્પી પ્રાપ્ત થતી હોય છે. તો શરૂઆતમાં ઇલેક્ટ્રોન હશે, તેમની ઉર્જા તમને ધરાવસ્થામાં આપી દીધેલી છે. ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન ઉર્જા આપી દીધેલી છે. હવે ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય તો એ સમય દરમિયાન
આપણે ઉર્જા આપવી પડતી હોય છે. ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા બાદ એમની ઉર્જા શૂન્ય થઈ જતી હોય છે. તો શરૂઆતની ઉર્જા એટલે કે ધરાવસ્થાની ઉર્જા હતી, ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે દૂર થઈ ગયા બાદ એમની ઉર્જા શૂન્ય થઈ જશે. બંને ઉર્જાનો તફાવત લઈ લીધો, તફાવત લઈને આ જે ઉર્જા મળી એ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે આયનીકરણ એન્થાલ્પી આપણને મળી. તો એક ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી એટલે 2.18 × 10⁻18 જૂલ જે આપણે આપવી પડતી હોય છે. તો આપણે 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન હોય તો એમની આયનીકરણ એન્થાલ્પી કેટલી, તો આપણે આ રીતે એમની ગણતરી કરી શકીએ છીએ. તો લખી દો. ત્યાર પછી આપણને સવાલ નંબર 17 આપેલો છે, જેમાં કીધું સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછું છે, પરંતુ સોડિયમની બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની બીજી આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. શા માટે? આવું કારણ આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા વાત કરીએ સોડિયમની, અને બીજું તત્વ છે આપણી પાસે મેગ્નેશિયમ. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s1. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2. તો આપણને ખબર કે અહીંયા બાહ્યતમ કક્ષા 3s થશે, અહીંયા બાહ્યતમ કક્ષા 3s થશે. હવે આ 3s અને આ 3s આમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે, જ્યારે આમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. અને આમની બાહ્યતમ કક્ષા જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે, અને સંપૂર્ણ ભરાયેલી હોય તો અણુ જે છે એ અણુ કેવો બનતો હોય છે? સ્થાયી. આ પણ કેવો બને? સ્થાયી બને, પણ કેવો બને? ઓછો બનશે. જ્યારે આ સ્થાયી કેવો હશે? વધુ. કારણ કે આ બંનેની જ્યારે સરખામણી કરશો તો એ સમય દરમિયાન અહીંયા આકર્ષણ બળ વધુ હશે. આ ઉપરાંત આકર્ષણ બળ એ કેવું હશે? વધુ. કારણ કે કદ કેવું હશે? નાનું. કારણ કે આપણે કદની વાત કરીએ તો સોડિયમ અને મેગ્નેશિયમનું કદ આપણને નાનું જોવા મળે છે, એટલે આકર્ષણ બળ વધુ હશે, કદ નાનું હશે. અને એ કારણોસર તેમની ડેલ્ટા IH સોડિયમ માટે 1 નંબરની અને ડેલ્ટા IH મેગ્નેશિયમ માટે 1 નંબર એ કોની વધારે હશે? મેગ્નેશિયમની વધારે હશે. તો આ કારણ આપણને ખબર પડી ગઈ. હવે વાત કરીએ, પરંતુ સોડિયમની બીજી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મેગ્નેશિયમની બીજી આયનીકરણ એન્થાલ્પી કરતા, હવે જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એમનું રૂપાંતર શેમાં થશે? Na+ માં. આનું રૂપાંતર થશે શેમાં? Mg+1 માં. ચાલો ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2 2s2 2p6. આમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. તો અહીંયા ધ્યાન આપશો તો આમના ઉપરથી ખબર પડશે કે આમની અષ્ટક રચના કેવી છે? પૂર્ણ. અને અષ્ટક રચના પૂર્ણ હશે તો સ્થાયીતા અથવા તો સ્થાયી કેવો હશે? વધુ હશે. જ્યારે આ કેવો છે? ઓછો સ્થાયી. અષ્ટક રચના જ્યારે પૂર્ણ થાય ત્યારે એમની ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય વાયુ જેવી પ્રાપ્ત થતી હોય છે, અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થતી હોય તો એ સમય દરમિયાન એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડતી હોય છે. તો આમની અંદર દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH સોડિયમ 2 અને ડેલ્ટા IH મેગ્નેશિયમ 2 એમાં સોડિયમની વધારે આપણને પ્રાપ્ત થશે, કારણ કે એમની સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય. સ્થાયી ઇલેક્ટ્રોન રચના હોય તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડતી હોય છે. જ્યારે ઓછો સ્થાયી હશે તો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડતી હોય છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, એમાં મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે. શા માટે? કારણ કે સ્થાયીતા વધુ હશે, કારણ કે એમનું કદ નાનું હશે, આકર્ષણ બળ વધારે હશે, તો ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા આમની અંદર વધારે આપવી પડે, જ્યારે સોડિયમની અંદર ઉર્જા ઓછી આપવી પડે.
હવે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે સોડિયમનું રૂપાંતર થાય Na+ માં, મેગ્નેશિયમનું રૂપાંતર થાય Mg+1 માં. ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 1s2 2s2 2p6 3s1. પણ અહીંયા અષ્ટક રચના પૂર્ણ થાય એટલે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય, જે વધુ સ્થાયી બનશે. જ્યારે અહીંયા ઓછો સ્થાયી બને અને જે વધુ સ્થાયી હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઉર્જા વધુ આપવી પડે. એટલે સોડિયમની બીજી આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમની બીજી આયનીકરણ એન્થાલ્પી કરતા કેવી હશે? આપણને વધારે પ્રાપ્ત થશે. તો આ થઈ ગયો 17મા સવાલ વિશેની માહિતી. ત્યાર પછી 21મો સવાલ છે, ઓક્સિજનની બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ધન હશે, ઓછી ઋણ હશે કે ઋણ હશે, તે અંગેની તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું ચર્ચા. ચાલો, ઓક્સિજન જે છે એમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. હવે એ એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એમનું રૂપાંતર શેમાં થાય? ઓક્સિજન -1 માં. તો આ ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે હંમેશા એ શું કરશે? ઉર્જા ઉત્પન્ન કરશે. અને એ ઉર્જાનું મૂલ્ય આપણને ખબર જ છે કે પ્રથમ જે ઉર્જા હશે એમનું મૂલ્ય ઉત્પન્ન થતી હોવાના કારણે એ શું દર્શાવતું હોય છે? ઋણ. એટલે કે ΔEgH1 જે છે આપણને કેવું મળતું હોય છે? ઋણ. ઋણ નિશાની શું દર્શાવે? તો ઉર્જા મુક્ત થતી હોય એવું દર્શાવતું હોય છે. હવે વાત કરીએ ઓક્સિજન -1, એમાં શું કરીએ? ઇલેક્ટ્રોન દાખલ કરીએ. ઇલેક્ટ્રોન દાખલ કરો તો એનું રૂપાંતર શેમાં થાય? ઓક્સિજન -2. તો એ સમય દરમિયાન ΔEgH2 કહેવાશે અને એ ΔEgH નું મૂલ્ય કેવું મળશે? તો એ મૂલ્ય આપણને ધન પ્રાપ્ત થશે. તો એનો અર્થ શું થયો? ધન પ્રાપ્ત થયું. એટલે આ સમય દરમિયાન તમારે ઉર્જા આપવી પડે. એટલે આ પ્રકારની પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક હશે. આ પ્રકારની પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક હશે. ચાલો, આવું કારણ શું? તો પહેલા હતું શું? તો ઇલેક્ટ્રોન રચના લખી દો 1s2 2s2 2p4. 4 માં એક ઇલેક્ટ્રોન દાખલ થયો એટલે 2p5 બની ગયું. હવે જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય તો આનો વીજભાર કેવો? ઋણ. હવે એમાં શું કરવાનું? ઇલેક્ટ્રોન દાખલ કરવાનો. તો ઓલરેડી કેવું હતું? નેગેટિવ હતું. અહીંયા પણ કેવું હશે? નેગેટિવ. તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન બંને વચ્ચે શું થાય? તો બંને વચ્ચે અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણ થતું હોવાના કારણે, કારણ કે ઓક્સિજન પહેલા કેવો હતો? સ્થાયી હતો, તેમાં એક ઇલેક્ટ્રોન દાખલ થયો. તો હવે કેવો બની ગયો છે? અસ્થાયી ઓક્સિજન -1 ની અંદર હવે પાછો ઇલેક્ટ્રોન દાખલ કરો તો જે દાખલ થયો તો અહીંયાનો ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને એ અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન વધુ સરળતાથી એમાં દાખલ થઈ શકતો હોતો નથી. તો આપણે દાખલ કરવો છે એ જરૂરી છે. તો હવે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થતો હોય તો એમને શું કરવું પડે? ઉર્જા આપવી પડે. જેમ આપણે નાના હતા બાલ મંદિરની અંદર અથવા તો સિનિયર કેજી જુનિયર કેજી ની અંદર ભણવા જવું પડતું, તો એ સમય દરમિયાન આપણે શું કરતા? તો રોતા હતા અથવા તો ધમપછાડા કરતા હતા. તો એ સમય દરમિયાન આપણને મમ્મી અથવા તો ટીચર જે છે એ ગેટ સુધી આપણને મમ્મી મૂકી જાય, પછી ત્યાંથી આપણને ટીચર જે છે એ આપણો હાથ પકડીને આપણે ક્યાં લઈ જાય? ક્લાસરૂમ સુધી લઈ જતા. તો આપણે જે છે એ શું થઈ ગયા? ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણને નહોતું જવું તોય છતાં જવું પડ્યું. કેમ? કારણ કે એમાં શું થઈ? ઉર્જા ઉમેરાણી. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, ઓક્સિજનનો વીજભાર પણ ઋણ છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય તો આ ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દાખલ થશે નહીં. તો એને શું કરું હું? તો એની અંદર હું ઉર્જા દાખલ કરી દઉં. ઉર્જા દાખલ કરી દઈશ તો એના લીધે જે અપાકર્ષણ થતું હશે એના કરતા ઉર્જા વધારે આપી તો એના કારણે ઇલેક્ટ્રોન શું થઈ ગયો? દાખલ થઈ ગયો. એના માટે કહી શકાય કે ઓક્સિજન ની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય મળશે. એટલે કે આ પરથી સવાલ પણ એમ પણ પૂછે કે ઓક્સિજનની પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જે પ્રક્રિયા છે અથવા તો ઓક્સિજનની અંદર જ્યારે પહેલો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. શા માટે? કારણ આપી સમજાવો. તો આ રીતે પણ સવાલ પૂછી દે તો કારણનો જવાબ એક જ છે કે જ્યારે ઓક્સિજનની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે હંમેશા ઉર્જા ઉત્પન્ન થતી હોય છે, પણ જ્યારે બીજો ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ સમય દરમિયાન ઉર્જા આપણે આપવી પડે, કારણ કે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થતું હોય છે. તો આ ઓક્સિજનમાં નહીં
પણ બાકીના બીજા જે પણ કઈ તત્વો છે એ તત્વોની અંદર પણ આવું જ જોવા મળે કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એમની અંદર પહેલી વાર દાખલ થાય એટલે એના ઉપર ઋણ વીજભાર આવશે, પણ જ્યારે બીજો ઇલેક્ટ્રોન એમની અંદર દાખલ કરવા જશું ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ. તો એ અપાકર્ષણના કારણે બીજો ઇલેક્ટ્રોન એમની અંદર દાખલ થઈ શકતો હોતો નથી. તો એ દાખલ કરવાનો છે જ, તો એના માટે આપણે શું કરવી પડે છે? ઉર્જા આપવી પડે. તો એ જે ઉર્જા છે એમને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 2 નંબરની કહી શકીએ અને એમનું મૂલ્ય હંમેશા આપણને ધન જ પ્રાપ્ત થતું હોય છે. તો 2 સવાલ છે, જવાબ લખી દો. ત્યાર પછીનો સવાલ સ્વાધ્યાયનો 25. કોઈ તત્વના 2 સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું હશે તે અંગેની તમારી અપેક્ષા શું છે? તમારા ઉત્તરનું વ્યાજબીપણું ચર્ચો. તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ સમસ્થાનિકો એટલે શું. તો સમસ્થાનિકની વ્યાખ્યા આપીએ તો સમસ્થાનિક કોને કહેવાય? તો સમસ્થાનિકમાં પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક કે જેને આપણે Z વડે દર્શાવીએ છીએ એ પરમાણુ ક્રમાંક કેવા આવતા હશે? સમાન. પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જે છે, પરમાણ્વીય ભાર જે છે એ અથવા તો પરમાણ્વીય દળ જેને આપણે A વડે દર્શાવીએ છીએ એ કેવા આવતા હશે? અલગ અલગ આવતા હશે. ઉદાહરણ તરીકે આપણે 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 238. તો આ બંને જે છે એમાં તમે જોશો તો પરમાણુ ક્રમાંક જે છે એ પરમાણુ ક્રમાંક બંનેના 92 છે, જ્યારે પરમાણ્વીય દળ અલગ અલગ છે. તો આ એકબીજાના શું કહેવાશે? સમસ્થાનિક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એ રીતે કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન જેમના જુદા જુદા સમસ્થાનિકો આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે આયનીકરણ એન્થાલ્પીનો આપણને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન આવેલો છે એ ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવાનો છે. તો અહીંયા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે પરમાણુ ક્રમાંક સમાન છે એટલે પ્રોટોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોતો નથી. ફેરફાર ક્યાં થાય? તો એ એટલે કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોનની સંખ્યા તો બેયમાં કેવી આવશે? સમાન જ આવશે. ફેર કેમાં પડશે? તો ન્યુટ્રોનની સંખ્યામાં ફેર પડશે. હવે ન્યુટ્રોનની સંખ્યા ગમે એટલી હોય, ન્યુટ્રોન વીજભાર તટસ્થ છે, ન્યુટ્રોનની સંખ્યા ગમે તેટલી હોય, ન્યુટ્રોનનો વીજભાર તટસ્થ છે, તો એમની આ બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા પણ કોઈ પણ પ્રકારની અસર થતી હોતી નથી. પરમાણ્વીય દળ અલગ અલગ હોવાના કારણે આયનીકરણ એન્થાલ્પી પર તેમની કોઈ અસર થતી હોતી નથી. આ ઉપરાંત એમ કહી શકાય કે વીજભાર જે કેન્દ્રીય વીજભાર છે તે અને સંયોજકતા ઇલેક્ટ્રોન પર અહીંયા લખી દઈએ કેન્દ્રીય વીજભાર અને બીજું શું? તો સંયોજકતા ઇલેક્ટ્રોન પર પરમાણ્વીય દળની કોઈ અસર થતી હોતી નથી. તેથી 2 સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી આવશે? સમાન હોય છે. તો આ થઈ ગયું કે કોઈ એક તત્વ હોય અને એમના 2 સમસ્થાનિક હોય, તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા સમાન હોય, કારણ કે સમસ્થાનિક એટલે પરમાણુ ક્રમાંક સમાન હશે, પરમાણુ ક્રમાંક અલગ અલગ હશે. સમસ્થાનિક ઉદાહરણ આપી દીધું, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંનેમાં સમાન હશે. એ પરમાણ્વીય દળ એટલે પ્રોટોનની સંખ્યા તો દર વખતે સમાન રહેશે. ફેરફાર થશે તો ન્યુટ્રોનની સંખ્યામાં, જેમનો કેન્દ્રીય વીજભાર કે સંયોજકતા ઇલેક્ટ્રોન પર પરમાણ્વીય દળની કોઈ પણ પ્રકારની અસર થતી હોતી નથી. તેથી 2 સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું પ્રાપ્ત થતું હોય છે? સમાન પ્રાપ્ત થતું હોય છે. તો આ થઈ ગયો 25મો સવાલ. હવે તમને સ્વાધ્યાયમાં જે પણ કઈ સવાલ આપેલા છે અને એ સવાલની અંદર
આપણે દરેકે દરેક સવાલનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે પેમ્પલેટ આપેલું છે એમની અંદર આપી દીધેલું છે. તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો વોટ્સઅપ અથવા તો રૂબરૂ કોલિંગ દ્વારા અથવા તો સ્કૂલ ઉપર આવીને પણ તમે શીખી જઈ શકો છો. સ્કૂલ ઉપર આવો એ પહેલા તમારે એકવાર મને ફોન કરવાનો રહેશે કે જેથી કરીને હું જો અવેલેબલ હશું એટલે કે સ્કૂલ ઉપર આવેલો હશું તો તમને શીખવાડી દઈશ. જો નહીં આવેલો હોય તો તમારે ખોટો ધક્કો થશે, એટલા માટે તમારે એકવાર કોલ કરીને આવવાનું રહેશે. તેમ છતાં પણ જો તમારે સ્કૂલ ઉપર ન આવવું હોય તો વોટ્સઅપમાં તમે એ સવાલનો ફોટો પાડી મોકલી આપજો. એમનું સોલ્યુશન ખૂબ જ ઓછા સમયની અંદર હું કરાવી દઈશ. તો સવાલ લખી દો.